નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો। તો આજે આપણે સૌથી પહેલાં થિયરી સમજી લઈશું, ત્યારબાદ સ્વાધ્યાય કરીશું। તો સૌથી પહેલું છે બિંદુ, કે પેન્સિલની અણીની મદદથી કાગળ ઉપર એક ટપકું કરો। જે ટપકું એ બિંદુનો ખ્યાલ આપે છે। એટલે કે તમે કોઈ પણ પેન્સિલની અણીની મદદથી આમ જે ટપકું કરો એ ટપકાને આપણે બિંદુ કહી શકીએ। અને ટપકું એટલે કે બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે। તો બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી। ત્યારબાદ બીજું છે રેખાખંડ। તો બિંદુઓ એ અને બીને રેખાખંડના અંત્ય બિંદુઓ છે, તેને સંકેતમાં રેખાખંડ એ બી વડે દર્શાવાય। તો રેખાખંડ એ અને બી એ બેના અંત્ય બિંદુઓ છે અને એ બંનેની વચ્ચે ચોક્કસ સંખ્યાઓ જ આવી શકે છે। ત્યારબાદ છે રેખા। તો એ અને બી બિંદુઓ વડે રચાતી રેખાને રેખા એ બી વડે દર્શાવવામાં આવે છે, જે બંને દિશામાં અનંત સુધી લંબાવી શકાય। તો આ રેખાની નિશાની છે અને જે એ અને બી એ બંને દિશામાં તમે અનંત સુધી એમાં નંબર લખી શકો છો। ત્યારબાદ છે છેદતી રેખાઓ, કે જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય, એટલે કે મેં અહીંયા બે રેખા દર્શાવી છે L1 અને L2, તો એ જે વચ્ચે જે બિંદુએ સામાન્ય બિંદુ છે, તો આ બંને રેખાઓને છેદતી રેખાઓ કહેવાય। ત્યારબાદ છે સમાંતર રેખાઓ, કે બે રેખાઓ AB અને CD સમાંતર હોય તો આપેલી રેખાઓ AB સમાંતર CD લખી શકીએ। એટલે કે સમાન અંતરે આવેલી બે રેખાઓ, ઉદાહરણ તરીકે આપણે રેલવેના પાટા લઈ શકીએ કે બંને સમાન અંતરે આવેલી જે બે રેખાઓ હોય એની રેખા AB અને રેખા CD સમાંતર રેખા કહેવાય। ત્યારબાદ છે કિરણ। તો કિરણ એ રેખાનો એક જ ભાગ છે જે એક બિંદુથી ઉદ્ભવે છે અને અનંત સુધી એક જ દિશામાં જાય છે। તો કિરણમાં એક બિંદુ એ એનું ઉદ્ભવ બિંદુ છે, જે દિશામાં એ અનંત સુધી એક જ દિશામાં એ અનંત સુધી જઈ શકે, એની નિશાની કિરણની છે। વક્ર। માપપટ્ટીનો ઉપયોગ કર્યા વગર તેમાંના કેટલાક ચિત્રો પેન્સિલ ઉપાડ્યા સિવાય પણ તમે દોરી શકો। આ બધા વક્ર છે। તો અહીંયા મેં નીચે આકૃતિ બતાવી છે કે જે તમે પેન્સિલ ઉપાડ્યા વગર પણ દોરી શકો, એ બધાને આપણે વક્ર કહી શકીએ। હવે વક્રમાં બે ભાગ છે, એક ખુલ્લો વક્ર અને બંધ વક્ર। તો ખુલ્લો વક્ર એ આકૃતિમાં ગમે તે એક સાઈડથી ખુલ્લા હોય, એટલે કે બે છેડા જોડેલા હોતા નથી। બંધ વક્ર કે જે બધી બાજુથી બંધ હોય છે। ત્યારબાદ છે બહુકોણ, કે સંપૂર્ણ રીતે રેખાખંડોની જ બનેલી હોય તો એ બધા સાદા વક્રો છે, તેઓને બહુકોણ પણ કહે છે। બહુકોણ એટલે કે રેખાખંડોની મદદથી જે આકૃતિ બનેલી હોય તે બધાને આપણે બહુકોણ કહી શકીએ। અહીંયા મેં થોડા ઉદાહરણ સમજાવ્યા છે। હવે ત્યારબાદ છે બાજુઓ, શિરોબિંદુ અને વિકર્ણો। તો બાજુઓ, અહીંયા એક આકૃતિ દોરી છે કે બહુકોણની રચના કરતાં, કોઈ પણ બહુકોણની રચના કરતાં રેખાખંડોને તેની બાજુઓ કહે છે। તો આ આકૃતિ દોરવા માટે મેં જે પણ રેખાખંડોનો ઉપયોગ કર્યો એ બધાને એની બાજુઓ કહેવાય। એટલે કે AB, BC, CD, DE અને EA આ પાંચ એની બાજુઓ છે। ત્યારબાદ છે શિરોબિંદુ। તો કે બાજુઓની જોડે જે બિંદુ એ મળે છે, એટલે કે આ AB અને BC એ જે બિંદુએ મળે છે એ બિંદુઓને આપણે શિરોબિંદુ કહીશું। તો અહીંયા પાંચ શિરોબિંદુ આવેલા છે, બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D અને બિંદુ E। ત્યારબાદ છે વિકર્ણ, કે શિરોબિંદુઓને જોડતા મળતા રેખાખંડને બહુકોણના વિકર્ણ કહે
છે વિકર્ણ એસી, એડી, બીડી, બીઈ અને સીઈ. જે આકૃતિની અંદર સામસામેના ખૂણાને આપણે જોડીએ એને વિકર્ણ કહેવાય. ત્યારબાદ છે ખૂણો. તો ખૂણો રચતા બે કિરણો સામાન્ય અંત્યબિંદુમાંથી ઉદ્ભવતા હોય છે. એટલે કે આ ખૂણો આપણે રચીએ તો એ સામાન્ય અંત્યબિંદુ, એક જ અંત્યબિંદુમાંથી બે કિરણો નીકળે તો એ બંને વચ્ચે ખૂણો રચાય છે. અને ખૂણો દર્શાવીએ ત્યારે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે લખવામાં આવે છે. એટલે કે અહીંયા પી ક્યુ અને આ ખૂણો ઓ દર્શાવે છે, તો એને આપણે ખૂણો પી ઓ ક્યુ વડે દર્શાવી શકીએ. તો મિત્રો આજે આપણે અહીંયા થિયરી સમજ્યા. હવે આગળ આપણે સ્વાધ્યાય 4.1 કરીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.